નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું. એએમસી દ્વારા 12 સપ્ટેમ્બર 2025 થી 13 જાન્યુઆરી 2026 સુધી ભવ્ય અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ફેસ્ટિવલની થીમ હેરિટેજ રાખવામાં આવી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ અમદાવાદને ભારતના એક પ્રીમિયમ શોપિંગ અને સાંસ્કૃતિક સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે. આ એક મહિનાના ઉત્સવ દરમિયાન શહેરભરની દુકાનો અને મોલ્સમાં ગ્રાહકોને 15થી 35% સુધીનું જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ફેસ્ટિવલ લોકલ ફોર વોકલ અભિયાનને પ્રાથમિકતા આપશે અને વિવિધ આકર્ષણો જેમ કે લેસર શો, મ્યુઝિક કોન્સર્ટ્સ, ફૂડ ઝોન અને હેરિટેજ વોકનું આયોજન પણ કરવામાં આવશે, જેનાથી શહેરની સંસ્કૃતિ અને વાણિજ્યનો સમન્વય જોવા મળશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025માં લક્ઝરી બ્રાન્ડ્સ, ક્યુરેટેડ સ્થાનિક અનુભવો, મનોરંજન, ખોરાક અને વારસાના અસાધારણ મિશ્રણને એક સાથે લાવીને અમદાવાદને ભારતના સૌથી પ્રીમિયમ શોપિંગ અને સાંસ્કૃતિક સ્થળ તરીકે પ્રખ્યાત બનાવશે. 4 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટમાં સિંધુ ભવન રોડ, CG રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ અને કાંકરિયા રામબાગ રોડ રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ, માણેક ચોક, લો ગાર્ડન, ગુર્જરી બજાર, સાયન્સ સિટી, વસ્ત્રાપુર, પ્રહલાદનગર રોડ સહિત 14 વાઇબ્રન્ટ હોટસ્પોટ અને અમદાવાદ વન મોલ, પેલેડિયમ મોલ, ઇસ્કોન મેગા મોલ, CG સ્ક્વેર અને પેવેલિયન મોલ જેવા મોલમાં ફેલાયેલા આ ફેસ્ટિવલ શહેરને સાંસ્કૃતિક અને વાણિજ્યના ગતિશીલ ઉજવણીમાં પરિવર્તિત કરશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025નો ઉદ્દેશ ગુજરાતની શ્રેષ્ઠ હસ્તકલા, આધુનિક ઉત્પાદનો અને સ્થાનિક વિશેષતાઓ દર્શાવતો એક અનોખો શોપિંગ અનુભવ પ્રદાન કરવાનો છે. ગુજરાતના ઉત્પાદનોના બ્રાન્ડિંગ, પ્રમોશન અને સૂચીકરણ માટે એક વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવશે. ખરીદદારો સુધી વ્યાપક રીતે પહોંચવા માટે રેડિયો, TV, અખબારો અને ડિજિટલ મીડિયા સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પણ કરવામાં આવશે. આગામી 12 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી જે સમયગાળો છે તે દરમિયાન શોપિંગ ફેસ્ટિવલનું મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અમદાવાદના તમામ જે 7 ઝોનો છે એમને રોશનીથી શણગારવામાં આવશે. જે રીતે દિવાળીમાં શણગારવામાં આવે છે નોમથી શરૂ કરી લાભ પાંચમ, એ જ રીતે શોપિંગ ફેસ્ટિવલની અંદર પણ આપણે વાત કરીએ કે આ શણગારવામાં આવશે.